પોરબંદરથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મહાસવાય અભિયાન યોજવા અંગે રજૂઆત કરાઈ છે, જેમાં વિવિધ અન્ય મુદ્દે પણ રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રેલવે કમિટીએ પોરબંદર મુંબઈ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને પડતી ભારે અગવડતા અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું હતું કે આ ટ્રેન સૌરાષ્ટ્રના વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે લાઇફલાઇન સમાન છે, પરંતુ તેમાં ફર્સ્ટ એસી કાચમાં બેડ ખૂબ કઠણ, બેડશીટ ઓશિકા બ્લેન્કેટની ગુણવત્તા નબળી, 4 બર્થ કેબિનના દરવાજા જર્જરિત છે, એસી 2 ટાયર 3 ટાયર લીનની ગુણવત્તા અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે, તેમજ રિટર્ન જર્નીમાં મુંબઈથી પોરબંદર આવતી વખતે બેડશીટ ઓશિકા કંબલ પૂરતા પ્રમાણમાં મળતા નથી. જે મળે છે તે કાયમ વપરાયેલા અને ગંદા હોય છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી આવી અસુવિધાથી શહેરની છબીને પણ ખરાબ થાય છે. સુરત, બરોડા, અમદાવાદના મુસાફરો તરફથી પણ સતત ફરિયાદો મળી રહી છે. આથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તાત્કાલિક ધોરણે નવા LHB કોચ ફાળવવામાં આવે અને તમામ એસી કોચમાં ઉચ્ચ ગુણવત્તાવાળું અને સ્વચ્છ લીલન પૂરતા પ્રમાણમાં આપવામાં આવે. કોચની નિયમિત જાળવણી અને સફાઈ માટે કડક વ્યવસ્થા કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.